તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, મહાભારત અમારી યુટ્યુબ ચેનલ પર શરૂ થશે, તેને કોઈ શક્તિથી રોકી શકશે નહીં. વિડિયો ધ્યાનથી જુઓ. સત્ય સાંભળ્યા પછી તમારા પગ નીચેથી જમીન હલશે. હા મિત્રો, ભગવાન શનિદેવ, કર્મોના દેવતા, જે દરેક પર ન્યાય કરે છે, તેમણે હવે તમારા ભાગ્ય પર પણ પોતાના કલામનો ઉપયોગ કર્યો છે. હવે તમારા હિસાબ અને હિસાબ સમાન હશે. તમને તમારા ભૂતકાળના સારા કાર્યોનું ફળ મળવાનું છે. મિત્રો, ફક્ત આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો ભગવાન શનિદેવના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે, સૌ પ્રથમ વિડિયોને મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન, સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, સાવધાન રહો કારણ કે શનિદેવે તમારા માટે 3 ખાસ સંદેશા મોકલ્યા છે, જે સાંભળીને તમે પણ ચોંકી જશો કારણ કે છેલ્લા 7 જન્મોમાં ન બનેલી ઘટનાઓ હવે આવનારા 7 દિવસમાં બનવાની છે. મિત્રો, ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે પણ અન્યાય ક્યારેય થતો નથી. હવે આગામી 7 દિવસમાં તમને 7 અદ્ભુત અને અનોખા સારા સમાચાર મળશે કારણ કે શનિદેવે નિર્ણય આપ્યો છે. જે લોકો તમને આંસુ વહાવવા માટે મજબૂર કરતા હતા, જેમણે તમને વારંવાર દુઃખી કર્યા હતા, તેઓ હવે તમારા ચરણોમાં નમીને રડશે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારા નામની સર્વત્ર પ્રશંસા થશે. તમે જીવનમાં ઘણું દુઃખ સહન કર્યું છે. તમે અજાણ્યાઓ અને તમારા પોતાના લોકો સામે પણ હાથ ફેલાવ્યા છે અને જેમનો કોઈ દરજ્જો નહોતો તેઓ પણ તમારી સામે જોવા લાગ્યા છે. પરંતુ હવે આ બધું સમાપ્ત થવાનું છે કારણ કે ગ્રહોની ગતિ હવે તમારા પક્ષમાં આવી ગઈ છે. શનિદેવે તમારા માટે 3 મહત્વપૂર્ણ સંદેશા મોકલ્યા છે જેમાં ખૂબ જ ઊંડા રહસ્યો છુપાયેલા છે અને આ રહસ્યો હવે તમારા જીવનમાં ખુશીના મોજા લાવવાના છે. આ ખુશી પણ સામાન્ય નથી પણ એવી છે જે તમે તમારા કોઈપણ જન્મમાં અનુભવી નથી. હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે એકાંતમાં બેસીને આ મહત્વપૂર્ણ વિડિયો જુઓ. કોઈને પણ તેનો ઉલ્લેખ ન કરો કારણ કે તમારા પોતાના લોકો પણ ખરાબ નજર કરી શકે છે અને ઘણીવાર દિવાલોને પણ કાન હોય છે. આ વિડિયોમાં હું તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ જાહેર કરીશ જે ગુપ્ત રીતે તમારા જીવનનો નાશ કરવા માટે તૈયાર છે. તે કાળો જાદુ કરીને તમને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સાથે હું તમને તે ગુપ્ત જીવનસાથી વિશે પણ જણાવીશ જે ખરેખર તમારો સાચો પ્રેમી છે અને છુપાયેલો છે. આ સાથે તમને આ વિડિયોમાં કયા ક્ષેત્રોમાં ખુશી આવવાની છે તેની સંપૂર્ણ માહિતી પણ મળશે. પરંતુ તમારે સાવચેત રહેવું પડશે કારણ કે શનિદેવના સંદેશમાં એક ખૂબ જ મોટું સંકટ પણ છુપાયેલું છે. એક ભય જેને સમયસર ટાળવામાં ન આવે તો તે બધું નષ્ટ કરી શકે છે. તમે સારી રીતે જાણો છો કે જ્યારે પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ આવે છે, તે જ સમયે એક અણધાર્યું દુઃખ બધું બરબાદ કરી દે છે. તે જ પરિસ્થિતિ ફરીથી આવવાની છે. પરંતુ જો તમે સતર્ક બનો, શનિદેવને સંતુષ્ટ કરો અને તેમના સંકેતોને સમજો, તો તે અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ બંધ થઈ જશે. હવે તમે જાણવા માંગો છો કે તમારે શું સાવચેતી રાખવી જોઈએ, તો હું તમને આ વિડિયોમાં તે બધું કહેવા જઈ રહ્યો છું. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને આમાં આપેલી માહિતી ભાગ્યે જ મળી હશે. આવનારા 7 દિવસમાં એક ખાસ જેલ યોગ બની રહ્યો છે. આ યોગમાં તમારી સાથે એવી ઘટના બની શકે છે કે તમને જેલમાં પણ મોકલી શકાય છે. તમારે કોર્ટમાં જવું પડી શકે છે અથવા કોર્ટના અનેક ચક્કર લગાવવા પડી શકે છે. આખા સમાજમાં તમારી છબી ખરડાઈ શકે છે.
પડોશમાં તમારી પ્રતિષ્ઠા પ્રભાવિત થઈ શકે છે. આવું કેમ થશે? કારણ કે જ્યારે શનિદેવ ખુશ હોય છે ત્યારે જ રાહુ પણ પોતાની ચાલ ચલાવે છે અને તમારા પર પોતાની ઘાતક દૃષ્ટિ નાખે છે. આ જ કારણ છે કે અકસ્માતો થાય છે. તેથી તમારે સાવચેત રહેવું જોઈએ, ત્યારે જ તમે તમારી જાતને બચાવી શકો છો. હું તમને જણાવીશ કે આવનારા 7 દિવસમાં કઈ 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સૌપ્રથમ, કોઈ પણ દુશ્મન કે અજાણ્યા વ્યક્તિની વાત પર વિશ્વાસ કરવો ઠીક છે, પરંતુ તમારી જાત પર બિલકુલ વિશ્વાસ ન કરો. જો કોઈ બહારનો વ્યક્તિ કહે કે હાથી ઉડી રહ્યો છે, તો પણ તેના પર વિશ્વાસ ન કરો. પરંતુ જો તમારી નજીકનો કોઈ વ્યક્તિ કહે કે પક્ષી ઉડી રહ્યું છે, તો પણ તેના પર વિશ્વાસ ન કરો. કારણ કે આ 7 દિવસોમાં તમારી નજીકનો કોઈ વ્યક્તિ તમારી મિલકત હડપ કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારી નજીકનો કોઈ વ્યક્તિ તમારા કિંમતી પૈસા ચોરી શકે છે. તેથી ભલે તે તમારો ભાઈ, બહેન કે કોઈ નજીકનો સંબંધી હોય, તેના પર વિશ્વાસ ન કરો. શાંત મનથી આજનો વિડિયો જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે બીજા બધા કાર્યો બાજુ પર રાખીને ફક્ત આ વિડિયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ફક્ત મૂર્ખ જ આવી ગંભીર માહિતીને અવગણશે અથવા તેને અધૂરી જોશે. ફક્ત એક સમજદાર વ્યક્તિ જ સમજી શકશે કે આ વિડિયો તેના ભવિષ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે. જો તમે પણ સમજદાર અને તમારા ભવિષ્યથી વાકેફ છો, તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. ભૂલથી પણ તેને વચ્ચે ન છોડો, કારણ કે આ વિડિયો ફક્ત 1 કે 2 દિવસ માટે નહીં, તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. તેથી તેને કાળજીપૂર્વક સમજો અને હું તમને જે કંઈ કહું છું, ભવિષ્યના કોઈ પણ સારા સમાચાર આપું છું, તેની ચર્ચા ક્યાંય ન કરો. આ તમારી સૌથી મોટી ભૂલ છે કે તમે કોઈ પણ સારી વાત વિચાર્યા વિના બધાને કહો છો. પરંતુ આ વખતે કોઈને કંઈ ન કહો. ન તો તમારા પ્રિયજનોને કે ન તો કોઈ બહારના વ્યક્તિને, કારણ કે જે થવાનું છે તે એટલું અસાધારણ છે કે તમે પણ તે જાણીને ચોંકી જશો. આટલી મોટી અને દુર્લભ ખુશી આવવાની છે. સાવધાની ફરજિયાત છે. તો ચાલો વિડિયોમાં આગળ વધીએ. પરંતુ તે પહેલાં મારી તમને બધાને એક નાની વિનંતી છે. હું દિવસરાત સખત મહેનત કરી રહ્યો છું. મને પરસેવો પડી રહ્યો છે. તે પણ ફક્ત અને ફક્ત તમારા માટે, જેથી આવનારો સમય તમારા માટે શુભ રહે. તમે મુશ્કેલીઓથી સુરક્ષિત રહો છો. પરંતુ તમારામાંથી ઘણા લોકોને આ વિડિયો જોયા છતાં તે ગમતો નથી. તો આજે મને તમારા બધા પર વિશ્વાસ છે કે તમને આ વિડિયો ચોક્કસ ગમશે. કૃપા કરીને તેને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં જાઓ અને 3 વખત જય શનિદેવ લખો. જે કોઈ આ કરશે તેના પર શનિદેવનો આશીર્વાદ ચોક્કસ આવશે. જે વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે તેને આવનારા 24 કલાકમાં મોટી ભેટ મળવાની શક્યતા છે. હું તમને એક વાત કહેવા માંગુ છું. ક્રોધને ક્યારેય ક્રોધથી હરાવી શકાતો નથી. યાદ રાખો, ભગવાન શિવ પણ હંમેશા માતૃશક્તિને પ્રણામ કરતા હતા અને તેમને શાંત કરતા હતા, જે અત્યંત તેજસ્વી હતી. કારણ કે શિવ જાણતા હતા કે જો માતા કાલીનો ક્રોધ અનિયંત્રિત થઈ જાય તો સમગ્ર બ્રહ્માંડનો વિનાશ શક્ય છે. તેથી જ તેમણે હંમેશા નમ્રતાથી તેણીને શાંત કરી. જો તમારા ઘરનો કોઈ સભ્ય પતિ કે પરિવારના અન્ય કોઈ સભ્યની જેમ ગુસ્સે હોય, તો તેમના ક્રોધ સામે ગુસ્સો ન દર્શાવો. કારણ કે ક્રોધનો જવાબ ક્રોધથી આપવાથી જ વિનાશ થાય છે. જે બાબત પ્રેમથી ઉકેલી શકાય છે, તે ક્રોધથી આફતમાં ફેરવાઈ જાય છે. તેથી જ જ્યારે તમારા પરિવારમ આ ખાસ કરીને આ 7 દિવસોમાં લાગુ પડે છે, કારણ કે આવનારા સમયમાં ઘરમાં એવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે જ્યારે કોઈ વાતને લઈને ઘણો તણાવ પેદા થઈ શકે છે.
અને જો તમે તે સમયે તમારો ગુસ્સો પણ ગુમાવો છો તો ચોક્કસપણે સંઘર્ષ મોટો વિનાશ લાવી શકે છે. પરંતુ જો તમે ધીરજથી કામ કરો છો તો તે સંકટ ટાળી શકાય છે. જેમ પહેલા કહ્યું છે તેમ આ સમયે શનિદેવ તમારા પર ખાસ કૃપા રાખી રહ્યા છે અને તમને અસંખ્ય ભેટો આપવાના મૂડમાં છે. આ કારણોસર તમારા માટે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. હવે આ સમય દરમિયાન બનતી ઘટનાઓ વિશે વાત કરીએ. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે કેટલાક કર્મોનું ફળ આ જન્મમાં મળે છે અને કેટલાક આગામી જન્મમાં. હું સમજાવીશ કે આવું કેમ થાય છે. પરંતુ પહેલા આ 7 દિવસોમાં બનનારી ખાસ ઘટનાઓ પર ધ્યાન આપો. જે લોકો તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી રહ્યા છે, જે તમને વારંવાર નુકસાન પહોંચાડે છે, પછી ભલે તે તમારા પોતાના હોય કે અજાણ્યા, તેમનો હિસાબ હવે મળવાનો છે. જે લોકો તમને તંત્ર મંત્રથી કે પોતાની યુક્તિઓથી પરેશાન કરી રહ્યા હતા, હવે શનિદેવ પોતે તેમનો ન્યાય કરશે. હવે તમારે ડરવાની જરૂર નથી. જો તમને આવા લોકોથી પરેશાન કરવામાં આવ્યા હોય તો નિશ્ચિંત રહો. હવે તેઓ તમને સ્પર્શ પણ કરી શકશે નહીં. તમારા પર ખરાબ નજર નાખનારાઓનો પ્રભાવ હવે શૂન્ય થઈ જશે કારણ કે શનિદેવ પોતે તમારું રક્ષણ કરી રહ્યા છે. જો તમને દુશ્મનોથી પરેશાન કરવામાં આવે છે તો એક નાનો ઉપાય કરો. હનુમાનજીના મંદિરમાં જાઓ અને ત્યાંના પૂજારીને સિંદૂરવાળો કાળો દોરો આપવા કહો. તે દોરો તમારા ગળામાં પહેરો. પછી જુઓ, કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ 7 દિવસો દરમિયાન ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. મૃત્યુ તમારી આસપાસ મંડરાઈ શકે છે. આનો અર્થ એ નથી કે તમારે ડરવું જોઈએ, પરંતુ તમારે સાવધ રહેવાની જરૂર છે. અકસ્માત કે કોઈ પ્રકારની દુર્ઘટના થવાની શક્યતા છે. તેથી સૌપ્રથમ પાણીથી દૂર રહો. ખાસ કરીને જો તમે નદી, તળાવ કે સમુદ્ર તરફ જઈ રહ્યા છો. કરંટ સંબંધિત કોઈપણ ઉપકરણ કે વાયરથી સાવધ રહો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. આગ કે વીજળી જેવી વસ્તુઓથી દૂર રહો. વાહનનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી રાખો કારણ કે આ સમયે કાલની અસર શક્ય છે અને રાહુની સ્થિતિ તમારી કુંડળીને અસર કરી શકે છે. જ્યારે રાહુનો પ્રભાવ વધે છે ત્યારે આવી અનિચ્છનીય ઘટનાઓ બને છે. આ બધાથી પોતાને બચાવવા માટે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંતે હું તેનો ઉકેલ પણ જણાવીશ. પરંતુ સૌ પ્રથમ તમારે આ 7 દિવસોમાં આ બધી બાબતોથી પોતાને બચાવવું પડશે. મિત્રો, આ દિવસોમાં તમારા ઘરમાં મહાભારત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આનો અર્થ એ છે કે કૌટુંબિક ઝઘડા અને તકરાર વધુ થઈ શકે છે. આવું કેમ થશે? ચાલો આ સમજીએ. જ્યારે શનિ એક સભ્ય પર વિશેષ આશીર્વાદ વરસાવે છે અને તે વ્યક્તિ તમે છો, ત્યારે તે દિવસોમાં રાહુનો પ્રભાવ પરિવારના બાકીના સભ્યો પર પણ વધી શકે છે, જેના કારણે સંઘર્ષની પરિસ્થિતિઓ ઊભી થાય છે. ઘરના લોકો તમારી ઈર્ષ્યા કરી શકે છે. તેઓ તમારો વિરોધ કરી શકે છે. તેઓ તમારી વાતને મહત્વ આપશે નહીં અને તમે જે કરવા માંગો છો તેમાં અવરોધો ઊભા કરી શકે છે. તમારા સારા નિર્ણયો પણ તેમને અસ્વીકાર્ય લાગી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે સંઘર્ષ વધે છે ત્યારે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. જો તમે ધીરજ અને શાંતિ જાળવી રાખશો તો બધું નિયંત્રણમાં રહેશે. ગભરાવાની જરૂર નથી કારણ કે કોઈ પણ શક્તિ આ ઘટનાઓને સંપૂર્ણપણે રોકી શકતી નથી. અને હવે વાત કરીએ એ ખુશી વિશે જે તમે આતુરતાથી આગળ વધી રહ્યા છો. ગભરાશો નહીં. હું પણ બધા સારા સમાચાર છે. જ્યારે શનિદેવના આશીર્વાદ વરસે છે ત્યારે માણસ જે કંઈ પણ કરવા માટે મનમાં રાખે છે તે પ્રાપ્ત કરે છે.
જો તમે આ સમયે કોઈ પણ લક્ષ્ય નક્કી કરો છો અને સંપૂર્ણ સમર્પણ સાથે સખત મહેનત કરો છો તો તમે ચોક્કસપણે તે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. જ્યારે શનિ અનુકૂળ હોય છે ત્યારે મુશ્કેલ કાર્યો પણ સરળ બની જાય છે. મોટામાં મોટા અવરોધો પણ એક ક્ષણમાં સમાપ્ત થઈ જાય છે. હવે બધું તમારા અનુસાર થશે. બધું તમારા સમયમાં ગોઠવાઈ જશે. તેથી તમારે જે પણ નિર્ણય લેવાનો હોય તે આ સમયગાળામાં લો, કારણ કે આવું સૌભાગ્ય વારંવાર આવતું નથી. શનિદેવના આશીર્વાદ હંમેશા મેળવવાનું શક્ય નથી. તેથી હવે સખત મહેનત કરો. તમારા લક્ષ્યો તરફ આગળ વધો. કારણ કે હવે તમે સફળતા તરફ આગળ વધી રહ્યા છો. ઉપરાંત હું તમને કહી દઉં કે આવનારા દિવસોમાં તમને અણધાર્યા સ્ત્રોતમાંથી મોટી રકમ મળી શકે છે. તમે જે વસ્તુની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા જીવનમાં બની શકે છે. તમે ખૂબ જ ખુશ થશો, કારણ કે જે તમે તમારા સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું તે હવે સાકાર થતું જોવા મળશે. જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે હૃદય ખુશ થઈ જાય છે. તમારું કોઈ પણ ખાસ કાર્ય સફળ થશે અને તમને તેનાથી અપાર નાણાકીય લાભ મળશે. જો તમે સમૃદ્ધિની ઈચ્છા ધરાવો છો તો આ શ્રેષ્ઠ સમય છે. જેટલી મહેનત કરશો તેટલું જ તમને પરિણામ મળશે. અનેક ગણું વધારે. તો હવે ફક્ત એક જ વાત ધ્યાનમાં રાખો. મહેનત કરો. તમારા સપનાઓને પ્રામાણિકપણે અનુસરો. શનિદેવ તમને દરેક રીતે મદદ કરશે. પરંતુ એક ચેતવણી પણ છે. હવે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આ દિવસોમાં કંઈક એવું બનશે જેના કારણે તમારી વાણી ખંજર બની શકે છે. તમારી જીભ બીજાને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને તમારા પોતાના લોકોને. આ ચોક્કસપણે કડવું છે પણ તે સત્ય છે. જો તમારી વાણી પર નિયંત્રણ ન હોય તો તે તમારા પ્રિયજનોના હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. તેથી કાળજીપૂર્વક બોલો. તમારા શબ્દોનું વજન કરીને બોલો. ઘણી વખત આપણા શબ્દો આપણા પાપો અને પુણ્ય નક્કી કરે છે. જો કોઈ ચોરી જેવું ખરાબ કાર્ય કરે છે અને તેનું પરિણામ તરત જ મળે છે તો તે કર્મનું તાત્કાલિક પરિણામ છે. તેવી જ રીતે જો કોઈ સારું કાર્ય કરે છે અને તેને તરત જ માન કે સફળતા મળે છે તો તે પણ એ જ કર્મનું તાત્કાલિક પરિણામ છે. પરંતુ ઘણી વખત પાછલા જન્મોના કર્મો આ જીવનને પણ અસર કરે છે. જો કોઈએ પાછલા જન્મમાં છેતરપિંડી કરી હોય તો તે આ જીવનમાં પણ એવું જ અનુભવી શકે છે. અને જો કોઈ ઘણા સારા કાર્યો કરે છે તો તેને ભવિષ્યમાં કે પછીના જીવનમાં તેનું ફળ મળી શકે છે. તેથી જ્યારે કોઈ કહે છે કે હું સારો વ્યક્તિ છું છતાં મારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તેનું કારણ પાછલા જન્મના કાર્યો હોઈ શકે છે. હવે હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું. તમારી સૌથી મોટી સમસ્યા પૈસા કે મિલકતનો અભાવ નથી. તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ તમારી લાગણીઓને સમજતું નથી. તમે તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો પણ કોઈ તમારા હૃદયની ઊંડાઈ વાંચતું નથી. તમારી અંદર એક માસૂમ બાળક છુપાયેલું છે જે નાની નાની વાતો પર સ્મિત કરે છે અને તેના પર દુઃખી પણ થઈ જાય છે. પરંતુ તમે સપાટી પર આવું કંઈ વ્યક્ત કરતા નથી. તેના બદલે તમે તમારા ચહેરા પર માસ્ક રાખો છો જેથી બહારની દુનિયા તમારા હૃદયની ઊંડાઈનો અંદાજ પણ ન લગાવી શકે. પરંતુ સત્ય એ છે કે લોકો તમારા હૃદયને સમજી શકતા નથી અને તમારા શબ્દો કે કાર્યોનું અલગ રીતે અર્થઘટન કરી શકતા નથી. પરિણામે તે જ વસ્તુ થાય છે જેનો તમને અગાઉથી ડર લાગે છે. અનિચ્છનીય અને ખોટી અફવાઓ તમારી વિરુદ્ધ ફેલાવા લાગે છે. તમે કોઈનું ભલું કરવા તે સંપૂર્ણપણે તૂટી જાય છે. તેથી સૌથી મોટી સમસ્યા એ છે કે આ બધું તમારા હૃદય સાથે જોડાયેલું દુઃખ છે.
તમને લાગે છે કે આજ સુધી આ દુનિયામાં કોઈ એવું આવ્યું નથી જે તમારા હૃદયનું દુઃખ સમજી શકે, જે તમે ક્યારે દુઃખી છો અને ક્યારે તમે હસતા હો ત્યારે પણ રડી રહ્યા છો તે ઓળખી શકે. કોઈ એવી વ્યક્તિ જે તમારી સાથે બેસીને ખુશીનો આનંદ માણી શકે અને તમારી ખુશીમાં વધારો કરી શકે. હા, એ જ બાળક તમારી અંદર હજુ પણ જીવંત છે. એ જ માસૂમિયત, એ જ સરળતા. પણ તમે દુનિયાને તે બતાવતા નથી, બલકે તમે બધું શાંતિથી તમારી અંદર દબાવી દો છો. છતાં તમારા મનના કોઈ ખૂણામાં એક ઈચ્છા થાય છે કે કાશ કોઈ એવું હોત જે તમારા હૃદયને સંપૂર્ણપણે સમજી શકે, જે તમારા મનની ન કહેવાયેલી વાતો વાંચી શકે અને ફક્ત તે જ સાચો પ્રેમી બની શકે. પરંતુ કમનસીબે, અત્યાર સુધી તમારી આ શોધ પૂર્ણ થઈ નથી. આ તમારી સૌથી મોટી વ્યક્તિગત સમસ્યા છે. પૈસા તમારા માટે મોટી વાત નથી. તમે ઓછા સંસાધનો સાથે પણ જીવન જીવી શકો છો. કારણ કે તમે એવા થોડા લોકોમાંથી એક છો જે વસ્તુઓને નહીં પણ સંબંધોને પ્રાથમિકતા આપે છે. પણ દુઃખની વાત એ છે કે જે સંબંધોમાં તમે આટલા ભાવનાત્મક સ્તરે રહો છો તે તમારી સાથે સંપૂર્ણ રીતે પ્રામાણિક રહી શકતા નથી. અને જ્યારે તમારા જીવનમાં એવી ક્ષણ આવે છે જ્યારે તમને ખરેખર તમારા નજીકના કોઈની સૌથી વધુ જરૂર હોય છે. તમને એક ખભાની જરૂર હોય છે જેના પર તમે તમારું માથું ટેકવી શકો અને તમારા દુઃખને શેર કરી શકો. ત્યારે ઘણીવાર કોઈ તમારી સાથે હોતું નથી. જીવનમાં ઘણી એવી ક્ષણો આવી છે જ્યારે તમારું હૃદય અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયું હતું. પરંતુ તમે બહારથી સામાન્ય રહ્યા. તમે કોઈને તમારું દુઃખ દેખાડ્યું નહીં. પરંતુ જ્યારે તમે એકલા હતા ત્યારે તમે તમારા આંસુ રોકી શક્યા નહીં. તે સમયે તમે વિચારતા હતા કે કાશ કોઈ એવું હોત જેને તમે તમારા મનની બધી વાત કહી શકો. ઘણી વખત કેટલાક લોકો સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા પરંતુ ટૂંક સમયમાં તેમનો અસલી ચહેરો પણ સામે આવી ગયો. તેઓ પણ પોતાના સ્વાર્થમાં સામેલ થયા અને ફક્ત પોતાનું કામ કરાવવા માટે આવ્યા હતા. આ તમારા જીવનમાં બીજો મોટો પડકાર રહ્યો છે. તમે હૃદયથી મજબૂર થયા છો અને આ તમારા માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આ સાથે તમારી પાસે બીજી એક નબળાઈ છે. તમે કોઈને ના પાડી શકતા નથી. આ હૃદય સાથે સંબંધિત ભાવનાત્મક સમસ્યા પણ છે. તમે ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છો. બીજાના દુઃખ, ભલે તે વાસ્તવિક હોય કે કૃત્રિમ, જોઈને તમે ભાવુક થઈ જાઓ છો અને ના કહી શકતા નથી. ઘણી વખત એવું બન્યું છે જ્યારે તમને સ્પષ્ટપણે ખબર પડી ગઈ હતી કે તમારી સામેની વ્યક્તિ તમને મૂર્ખ બનાવી રહી છે. છતાં તમે ના પાડી શક્યા નહીં અને અંતે તે જ વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવીને ચાલ્યા ગયા. લોકોએ તમારા પૈસા, તમારી વસ્તુઓ, તમારા સંસાધનોનો દુરુપયોગ કર્યો અને તમને કંઈ મળ્યું નહીં. બધું હોવા છતાં તમે મૂક પ્રેક્ષક રહ્યા. આ તમારી બીજી મોટી ખામી છે, જેમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, અમે એમ નહીં કહીએ કે તમારે તમારા હૃદયને કઠણ કરવું જોઈએ. તમે આ કરી શકતા નથી કારણ કે તમારો સ્વભાવ આવો છે. તમારો સ્વભાવ નરમ, લાગણીશીલ છે. તમે દરેકની ચિંતા કરો છો. તમે હૃદયથી દરેક માટે વિચારો છો અને તમારામાં પોતાનુંપણું છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે ના કહેતા શીખો. નહીંતર આ દુનિયાની ચાલાક અને સ્વાર્થી ભીડ હંમેશા તમારો ઉપયોગ કરતી રહેશે. પછી ભલે તે તમારી સંપત્તિ હોય કે તમારી લાગણીઓ. તમે હેતરાતા રહેશો. હવે અમે તમને જણાવીશું કે તમે તમારા હૃદયને લગતી આ સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકો છો અને બીજાઓને ન. શુક્ર તમારા માટે ના પાડી શકે તે માટે જવાબદાર છે. શુક્ર એક એવો ગ્રહ છે જે તમારા આકર્ષણમાં વધારો કરે છે.
લોકો તમારી તરફ ખેંચાય છે છતાં પણ તમે યુક્તિઓ રમો છો. બુધ એક બાળક જેવો માસૂમ ગ્રહ છે જે સરળ અને નિષ્ઠાવાન છે. પરંતુ તે દુનિયાની ચાલાક રમતોને સમજી શકતો નથી. શુક્રને રાક્ષસી સ્વભાવનો ગ્રહ માનવામાં આવે છે. તે ચાલાક, મોહક અને યુક્તિબાજ પણ છે. આ બંને ગ્રહો હાલમાં તમને પરેશાન કરી રહ્યા છે. તમારા સ્વભાવને કારણે તમે આ યુક્તિઓને સમજી શકતા નથી અને વારંવાર ફસાઈ રહ્યા છો. તેથી જ તમારે તમારા શુક્ર અને બુધને મજબૂત કરવા પડશે. બુધ આવક, વ્યવસાય અને માનસિક સંતુલન સાથે સંબંધિત છે. તે સૂચવે છે કે તમે તમારા ઘરમાં પૈસા કેવી રીતે લાવી રહ્યા છો. શુક્ર આરામ, વૈભવ અને આકર્ષણ સાથે સંબંધિત છે. જો કે અમે તમને પહેલા પણ ઘણા શક્તિશાળી પૈસા સંબંધિત ઉપાયો વિશે જણાવ્યું છે. પરંતુ આ વખતે અમે ખાસ કરીને ગ્રહોની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. બુધ એક એવો ગ્રહ છે જે તમારા હૃદય અને પ્રેમની સ્થિતિને પણ અસર કરે છે. આ ગ્રહ એવા લોકોને આકર્ષે છે જે તમને ખરેખર પ્રેમ કરે છે અને તમારી અંદર રહેલી નિર્દોષતા તમારા માટે હાનિકારક નથી, તેના બદલે તમે તેનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. પરંતુ જો બુધ અશુભ થઈ જાય છે, તો પરિસ્થિતિ બિલકુલ વિપરીત થઈ જાય છે. તમારા પોતાના લોકો પણ તમારાથી અંતર રાખવા લાગે છે. તેઓ વાહિયાત વાતો કરવાનું શરૂ કરે છે અને તમારા દ્વારા કરવામાં આવેલ દરેક સારું કાર્ય પણ નકારાત્મક સ્વરૂપ ધારણ કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બુધને કેવી રીતે મજબૂત બનાવવો. કાળજીપૂર્વક સમજો. તમારે લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. લીલા કપડાની જેમ લીલો રૂમાલ અથવા લીલી દાળ ગાયને ખવડાવી શકાય છે અથવા મંદિરમાં દાન કરી શકાય છે. જ્યારે પણ તમે દાન કરવા જાઓ છો, ત્યારે લીલા કપડાં અથવા થેલીમાં લગભગ 5 મુઠ્ઠી અથવા 5 કિલો દાળ રાખો અને તેને મંદિરમાં સમર્પિત કરો. આ પ્રક્રિયાને સતત 5 બુધવારે પુનરાવર્તન કરો. તમે જાતે જ જોશો કે તેની અસર તમારા જીવનમાં કેટલી ઝડપથી દેખાવા લાગશે. તમારા હૃદયને શાંતિ મળવા લાગશે. તમારા વ્યવસાય, નોકરી કે કાર્યક્ષેત્રની પરિસ્થિતિ ગમે તે હોય, તમને તેમાં પહેલા કરતાં વધુ સફળતા મળવા લાગશે. જો તમે બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં ઉપાય કરશો, તો તેની અસર વધુ થશે. આ સાથે દર બુધવારે લીલા શાકભાજી અથવા લીલા વટાણા જેવી કોઈ લીલા ખાદ્ય પદાર્થ ખાવાનો પ્રયાસ કરો. આ સરળ ઉપાય અપનાવવાથી તમે ફક્ત 3 કે 4 બુધવારે જ પરિવર્તન અનુભવવા લાગશો. હવે વાત કરીએ એ ગ્રહ વિશે જે તમારી બીજી સમસ્યા સાથે સંબંધિત છે. આ ગ્રહ તમને સ્ત્રીઓના સુખથી વંચિત રાખે છે. એટલે કે તમારા હૃદયમાં પ્રેમ વધે છે પણ સંબંધ ઝડપથી તૂટી જાય છે. લગ્ન જીવનમાં વારંવાર તણાવ, વિખવાદ કે વિવાદો ઊભા થાય છે. લગ્ન જીવનમાં તમને જે પ્રકારની પવિત્રતા અને મધુરતા અપેક્ષા હોય છે તે મળતી નથી. આ બધું શુક્રના અશુભ પ્રભાવનું પરિણામ છે. આ ગ્રહને મજબૂત બનાવવા માટે તમારે પહેલા સારી ગુણવત્તાવાળી ઘડિયાળ પહેરવી જોઈએ. આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે. પરંતુ મોટા ભાગના લોકો તેનાથી વાકેફ નથી. ઘણી મૂંઝવણભરી વાતો કહેવામાં આવે છે. પરંતુ સત્ય એ છે કે ઘડિયાળ એક એવું ઉપકરણ છે જે સમય દર્શાવે છે અને શુક્રનો સંબંધ સમય સાથે પણ છે કારણ કે તેને સવારનો તારો કહેવામાં આવે છે. સમય સાથે સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય છે. એટલા માટે શુક્રનો સંબંધ ઘડિયાળ સાથે છે. તેથી જો તમે સારી ઘડિયાળ પહેરો છો, તો શુક્ર ગ્રહ આપમેળે મજબૂત થવા લાગે છે. આ ઉપરાંત કેટલાક નાના અને સરળ ઉપાયો પણ છે. જેમ કે જ્યારે તમે ઘર